જૂનાગઢમાં હિન્દુ હિત રક્ષક સમિતિની એક બેઠક મળી હતી। વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જોશીપુરા સહિત ઝાંઝરડા રોડમાં અશાંત ધારો લાગુ કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। 20 ઓગસ્ટના રોજ હવે આવેદનપત્ર આપવામાં આવશે। હાલની જે જૂનાગઢ શહેરની સ્થિતિ જોઈએ છે તો સતતના સતત દરેક વિસ્તાર જોશીપુરા, ખામરોડ, જૂનાગઢનો મધ્ય વિસ્તાર, વણઝારી ચોક, માલીવાડા, હવેલી, નાની હવેલી, મોટી હવેલી, આ બધા વિસ્તારો અને ખાસ કરીને અત્યારે ઝાંઝરડા રોડ વિકસિત ખૂબ જ મોટો વિસ્તાર, આ વિસ્તારમાં પણ ધીમે ધીમે જે અશાંત ધારાની માગણીના અનુસંધાને આજે આ બેઠક હતી। આજે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આજે જે બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, આ બિન રાજકીય આયોજન હતું જે અશાંત ધારો લગાડવા માટે અનેકવાર આની પહેલાં પણ ઘણા સમય પહેલાં પણ રજૂઆતો કરેલી છે, પણ પ્રોપર કોઈ પણ હજી આજ સુધીમાં નિર્ણય આવેલો નથી। તો એના માટે આ નિર્ણય સારી રીતે અને હિન્દુ લોકો માટે એમની ફેવરમાં આવે એના માટે આજે બેઠક કરેલી છે।